તો જુઓ મિત્રો, સતત 2 દિવસથી આજે વરસાદ પવનના આંચકા સાથે પડે છે. પવનના આંચકા એટલે રહી રહીને પવન આવે, વાવાઝોડાની જેમ પવન આવે રહી રહીને. જો એમાં બાજરી તો ચેવી પડી ગઈ, આખી ભોય ભેગી થઈ ગઈ. આ જુવારો થોડી લટી ગઈ. આ બાજુ પેલા ભેના પૂળા બધા ફેલ થઈ જાય, મતલબ પલળી કાળા મેચ થઈ ગયા છે. આ બાજુ બાજરી બધી જમી હરકી થઈ ગઈ, મતલબ પડી ગઈ છે ભોય વરસાદ ને પવનના કારણે. જો આ મોરતા કહો, હાલ પણ જુઓ બધું વાતાવરણ તો એવું જ છે. થોડો ઉઘાડ ગાડ્યો એટલે હું આવ્યા હતા ખેતરોમાં ઓટો મારવા માટે. હું તમને બતાવું છું નજારો હાલનો. પવન તો છે થોડો ચાલુ. જો આ પક્ષીઓ જોઈએ એ બાપડા કંટાળે છે 2 દાડાથી. હવે થોડા કોરા થયા છે.